જ્વેલર્સની દુકાનનું શટર તોડ્યું પણ ચોટ્ટાઓ ફસાયા. લોકોના ડરથી ચોરોએ જ પોલીસને ફોન કરવો પડ્યો. 2 પકડાયા. ઉમરગામ સંજાણમાં જ્વેલર્સની દુકાનનું શટર તોડી ઘૂસેલા ચોરોને ગામ લોકોએ બહારથી શટર પાડી પૂરી દીધા હતા. ઉમરગામ તાલુકાના સંજાણ ગામે એક અજીબો ગરીબ અને રસપ્રદ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં જ્વેલર્સની દુકાનનું શટર તોડીને અંદર ઘૂસેલા ચોરો ગામ લોકોની સમય સૂચકતાના કારણે અંદર જ પુરાઈ ગયા હતા. અંતે લોકોના ડરથી ફસાયેલા ચોરે પોતે જ પોલીસને જાણ કરી પડી હતી. ઘટનાની વિગત મુજબ મહારાષ્ટ્ર બાજુથી આવેલા 2 શાતિર ચોરોએ સંજાણ ગામમાં આવેલ એક જ્વેલર્સની દુકાને નિશાનો બનાવી હતી. ચોરી કરવા આવેલા ભામટાઓએ પહેલા તો આસપાસના લોકો બહાર ના આવી શકે તે માટે ઘરના દરવાજે બહારથી કડી મારી દીધી હતી. ત્યારબાદ વીજળીના લાઈવ કનેક્શનનો ઉપયોગ કરીને ચાલાકીથી શટરનું તાળું તોડી નાખ્યું હતું. પરંતુ ચોરીની આ તમામ હિલચાલ પર ગામના એક જાગૃત યુવાનની નજર પડી ગઈ હતી. યુવાને બુદ્ધિ વાપરીને ચોરો દુકાનની અંદર ઘૂસે ત્યાં સુધી રાહ જોઈ. જેવા બંને ચોરો દુકાનમાં દાખલ થયા કે તુરંત જ યુવાને અન્ય લોકોને એકઠા કરી બહારથી શટર બંધ કરી બંનેને અંદર જ પૂરી દીધા હતા. બહાર લોકોનું ટોળું જમા થઈ જતા અંદર ફસાયેલા ચોરો ભારે ગભરાઈ ગયા હતા. લોકટોળાના દરથી બચવા માટે આખરે ચોરોએ પોતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોતાની ધરપકડ વહોરી લીધી હતી. ઘટના સ્થળે પહોંચેલી ઉમરગામ પોલીસે શટર ખોલીને બંને ચોરોને તાબે લીધા હતા. ગામ લોકોની આ સમય સૂચકતા અને હિંમતના કારણે જ્વેલર્સમાં થનારી મોટી ચોરી અટકી ગઈ હતી અને બંને ગુનેગારો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હતા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.